નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ। મિત્રો, આજે સાંજે બરાબર 5 વાગે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 2017મો હપ્તો છે એ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ઉત્તર પ્રદેશ રાજ્યના વારાણસી જિલ્લામાંથી 2017મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવાના છે। ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો એવા બાકી છે કે જેમને 2000નો હપ્તો 1, 2 કે તેથી વધુ હપ્તા બાકી છે અને એમના ખાતામાં હજુ ટ્રાન્સફર થયા નથી, એમના ખાતામાં હજુ જમા થયા નથી। તો મિત્રો, આ 17મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થાય એ વખતે એમને કુલ કેટલા હપ્તા એમના ખાતામાં જમા થશે, એટલે કે પાછલા જે હપ્તા બાકી છે એ બધા જ હપ્તા જમા થશે કે પછી 2 હપ્તા જમા થશે, 3 હપ્તા જમા થશે, કુલ કેટલા હપ્તા એમના ખાતામાં 17મા હપ્તા વખતે જમા થશે એ જો મિત્રો તમારે જોવું હોય મોબાઈલની મદદથી ઘરે બેઠા, તો તમે કેવી રીતે જોઈ શકો એના માટે મિત્રો હું તમને આજના વિડીયોમાં માહિતી આપવાનો છું। તો મિત્રો, વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલમાં જો સૌપ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલ આઇકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો જેનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો। તો મિત્રો, તમારે જો ઘરે બેઠા મોબાઈલની મદદથી એ જોવું હોય કે તમને કુલ 2017મો હપ્તો જે અત્યારે મળવાનો છે એની સાથોસાથ તમારા બાકી હપ્તા કેટલા તમને તમારા ખાતાની અંદર મળવાના છે એ મિત્રો જો તમારે જોવું હોય તો સૌપ્રથમ તો તમારે તમારું જે મોબાઈલ છે એ મોબાઈલનું ક્રોમ બ્રાઉઝર તમારે ઓપન કરવાનું છે। હું અત્યારે અહીંયા ક્રોમ બ્રાઉઝરને ઓપન કરું છું। આવી જ રીતે તમારે મિત્રો ક્રોમ બ્રાઉઝરને ઓપન કરવાનું છે અને પછી અહીંયા સર્ચ ઓફ ટાઈપ યુઆરએલ જે લખેલું છે એની અંદર તમારે સર્ચ કરવાનું છે એક વેબસાઇટ, અને એ વેબસાઇટનું નામ છે PFMS। તો મિત્રો, આ જે વેબસાઇટ છે એને તમારે ત્યાં સર્ચ કરવાની છે। તો આપણે PFMS વેબસાઇટ જે છે એને અહીંયા સર્ચ કરી દઈએ। જો મિત્રો, PFMS લખતા જ નીચે એ વેબસાઇટ જે છે એ વેબસાઇટ આપણને જોવા મળે છે PFMS। તો આ જે વેબસાઇટ જોવા મળે છે તમને PFMS, એના પર તમારે ઓકે આપવાનું છે। હવે મિત્રો, એના પર ઓકે આપશો એટલે આ જે વેબસાઇટ છે એનું ડેશબોર્ડ કંઈક આવી રીતે જોવા મળશે। તો મિત્રો, તમારે આ વેબસાઇટ છે એ વેબસાઇટ ડેશબોર્ડ આવી રીતે જોવા મળશે અને જે જમણી સાઈડમાં 3 ડોટ દેખાય છે એના પર અહીંયા તમારે ઓકે આપવાનું છે। એના પર ઓકે આપ્યા પછી અહીંયા 3જા નંબરનું ઓપ્શન જોવા મળે છે પેમેન્ટ સ્ટેટસ। તો પેમેન્ટ સ્ટેટસ પર તમારે ઓકે આપવાનું છે। એના પર ઓકે આપીને આમ થોડું ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા ઘણા બધા ઓપ્શનો તમને જોવા મળશે। તો અહીંયા એક ઓપ્શન આપણને જોવા મળે છે ડીબીટી સ્ટેટસ ટ્રેક। તો આ જે ડીબીટી સ્ટેટસ ટ્રેક જે લખેલ છે એના પર તમારે ઓકે આપવાનું છે। હવે મિત્રો, એના પર ઓકે આપશો એટલે તમારી સામે બીજું પેજ ઓપન થશે। હવે અહીંયા આમ થોડું ઉપર તમારે સ્ક્રોલ કરવાનું છે આવી રીતના। હવે અહીંયા સૌ પ્રથમ કેટેગરી અહીંયાથી આપણે સિલેક્ટ કરવાની છે કે આપણે કઈ કેટેગરીની માહિતી મેળવવાની છે। તો અહીંયાથી કેટેગરી સિલેક્ટ તમારે કરવાની છે। તો ઘણી બધી કેટેગરી અહીંયા આપણને જોવા મળે છે। તો આપણે પીએમ કિસાનનો 2000નો હપ્તો જે છે એ કુલ કેટલા મળવાપાત્ર છે એ જાણવું છે। તો એના માટે પીએમ કિસાન જે આ કેટેગરી છે એને આપણે અહીંયાથી સિલેક્ટ કરવાની છે। હવે પીએમ કિસાન કેટેગરી સિલેક્ટ કર્યા પછી અહીંયા આપણને બીજા 2 ઓપ્શનો જોવા મળે છે। અહીંયા આપણને બેનિફિશરી વેલિડેશન અને પેમેન્ટ, આ 2 ઓપ્શન જોવા મળે છે। તો આપણે અત્યારે પેમેન્ટ જોવું છે કે કુલ કેટલું પેમેન્ટ આપણને મળવાપાત્ર છે। તો અહીંયા જે આ પેમેન્ટ લખેલ છે એ ત્યાં આપણે ઓકે રહેવા દઈએ અને આમ થોડું ઉપર સ્ક્રોલ કરવાનું છે। હવે અહીંયા એન્ટર એપ્લિકેશન આઈડી અને એન્ટર બેનિફિશરી કોડ। તો તમારી પાસે બેનિફિશરી કોડ તો ન હોય તો અહીંયા એન્ટર એપ્લિકેશન આઈડી જે છે એ તમારે એન્ટર કરવાની છે।
તો જે તમે પીએમ કિસાનમાં જ્યારે રજિસ્ટ્રેશન કર્યું અને એ રજિસ્ટ્રેશન કર્યા પછી તમને એક ખેડૂત રજિસ્ટ્રેશન આઈડી મળી છે. એ આઈડીને અહીંયા એન્ટર કરવાની છે. તો આપણે અહીંયા એન્ટર કરી દઈએ. તો મિત્રો આપણે ખેડૂત રજિસ્ટ્રેશન નંબર અહીંયા એન્ટર કરી દીધો છે. હવે અહીંયા આમ તમારે થોડું ઉપર સ્ક્રોલ કરવાનું છે. તો અહીંયા આપણને એક કેપ્ચા જોવા મળે છે. એ કેપ્ચાને અહીંયા જે વર્ડ વેરિફિકેશન લખેલું છે એની સામે જે બોક્સ દેખાય છે એની અંદર એન્ટર કરવાના છે. તો આપણે એન્ટર કરી દઈએ. તો મિત્રો આપણે કેપ્ચાને અંદર એન્ટર કરી દીધા છે. હવે અહીંયા આમ થોડું ઉપર સ્ક્રોલ કરવાનું છે. તો અહીંયા એક ઓપ્શન આપણને જોવા મળે છે સર્ચ. તો જે આ સર્ચ ઓપ્શન દેખાય છે એના પર તમારે ઓકે આપવાનું છે. એના પર ઓકે આપ્યા પછી આમ થોડું તમે ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા જે ડિટેલ છે એ ડિટેલ તમને જોવા મળશે. અહીંયા એપ્લિકેશન જે રજિસ્ટ્રેશન નંબર છે એ અહીંયા તમને જોવા મળશે. અહીંયા ખેડૂતનું નામ જોવા મળશે. પછી અહીંયા આપણે આમ ઉપર સ્ક્રોલ કરીએ એટલે અહીંયા જે તમને હપ્તો મળવાપાત્ર છે એ હપ્તાનું અહીંયા નામ જોવા મળશે. તો આ જે ખેડૂત છે એ ખેડૂતને 12મો હપ્તો જે છે એ મળવાપાત્ર છે. અહીંયા તમે જોઈ શકો છો ઇન્સ્ટોલમેન્ટ 12 અહીંયા લખેલું છે. તો આ 12મો હપ્તો આ ખેડૂતને મળવાપાત્ર છે 2000નો અને અહીંયા એમાઉન્ટ લખેલી છે 2000. પછી મિત્રો અહીંયા વેલિડેટ લખેલું જોવા મળે છે તમને. વેલિડેશન સ્ટેટસ વેલિડેટ જે 13 જૂન 2024 અને 16:51 આ જે ખેડૂત છે એમનું જે ડેટા છે એ PFMS વેબસાઇટ જે છે એના પર અપડેટ થયા છે. એટલે આ ખેડૂત છે એમને 12મો હપ્તો 2000નો મળવાપાત્ર છે. પછી એવી જ રીતે અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરીએ તો બીજો હપ્તો અહીંયા પણ જોવા મળે છે. આવી રીતના આપણે સ્ક્રોલ કરીએ એટલે અહીંયા તમે જોઈ શકો છો 14મો હપ્તો આ ખેડૂતને મળવાપાત્ર છે. 14મો હપ્તો પણ એમનો બાકી હતો અને અહીંયા એમાઉન્ટ પણ તમે જોઈ શકો છો 2000 રૂપિયા. પછી મિત્રો આ જે ડેટા છે એ ડેટા અપડેટ થયેલા છે 13 જૂન 2024 23:15 વાગે. પછી મિત્રો અહીંયા આમ ફરી આપણે ઉપર સ્ક્રોલ કરીશું એટલે અહીંયા આ ખેડૂતને 13મો હપ્તો પણ બાકી હતો. તો અહીંયા તમે જોઈ શકો છો 13મો હપ્તો પણ એમને મળવાપાત્ર છે. એમાઉન્ટ પણ લખેલ છે 2000 રૂપિયા અને અહીંયા વેલિડેટ લખેલો બતાવે છે એટલે કે આ હપ્તો એમને મળવાપાત્ર છે અને એના ડેટા જે છે આ એ વેબસાઇટ પર 13 જૂન 2024 23:40 અપડેટ થયેલા છે. પછી મિત્રો અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરીએ આવી રીતના એટલે અહીંયા 15મો હપ્તો પણ આ ખેડૂતને બાકી છે. 15મો હપ્તો પણ આ ખેડૂતને મળવાપાત્ર છે. અહીંયા તમે 15મો હપ્તો જોઈ શકો છો અને એના પણ અહીંયા 2000 રૂપિયા લખેલા બતાવે છે. અને જ્યારે આ વેલિડેશન સ્ટેટસ જે વેલિડેટ થયું છે એ 14 જૂન. પહેલાં જે 3 હપ્તા હતા એ 13 જૂનના રોજ અપડેટ ડેટા થયેલા છે વેબસાઇટ પર અને આ 14 જૂનના રોજ અપડેટ થયેલા છે. તો મિત્રો 15મો હપ્તો પણ આ ખેડૂતને મળવાપાત્ર છે. એવી જ રીતે આમ ફરી પાછું આપણે ઉપર સ્ક્રોલ કરીએ તો અહીંયા 16મો હપ્તો પણ આ ખેડૂતને મળવાપાત્ર છે. 16મો હપ્તો પણ એમને બાકી હતો એટલે 16મા હપ્તાનું જે પેમેન્ટ છે એ પણ એમને મળવાપાત્ર છે અને એ જે વેલિડેટ થયેલ છે 14 જૂન 2024 16:11 અને 2000નો હપ્તો એમને મળવાપાત્ર છે. અહીંયા 2000 પણ લખેલા છે. તો મિત્રો આવી રીતે તમે તમારો સ્ટેટસ ચેક કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે જે હપ્તો ખેડૂતના ખાતામાં જમા થવાનો છે 17મો હપ્તો એનો સ્ટેટસ પણ અહીંયા તમે જોઈ શકો છો. 17મો હપ્તો પણ એમને મળવાપાત્ર છે અને એ 17મા હપ્તાના ડેટા 14 જૂન 2024 18:13 અપડેટ થયેલા છે અને અહીંયા એમાઉન્ટ પણ તમે જોઈ શકો છો. તો મિત્રો આ જે ખેડૂત છે એ ખેડૂતને કુલ આ 17મો હપ્તો 1 પછી આ 16મો હપ્તો 2 પછી આ 15મો હપ્તો 3 પછી આ 13મો હપ્તો 4
પછી આ 14મો હપ્તો 5, પછી 12મો હપ્તો, એમ 6. આ ખેડૂત મિત્રને કુલ 6 હપ્તા મળવાપાત્ર છે. 6 હપ્તાનું પેમેન્ટ એકી સાથે એમને મળવાપાત્ર છે, એટલે કે 12,000 રૂપિયા આ ખેડૂતને એકી સાથે અત્યારે સાંજે 5 વાગે એમના ખાતામાં જમા થઈ જશે. તો મિત્રો, તમારે પણ જો પાછલા કોઈ હપ્તા બાકી હોય તો મિત્રો તમે તમારો જે PM કિસાન રજિસ્ટ્રેશન નંબર છે, જે છે ખેડૂત રજિસ્ટ્રેશન નંબર, એ ખેડૂત રજિસ્ટ્રેશન નંબર આ PFMSની વેબસાઇટ પર જઈ અને અંદર એન્ટર કરી અને તમારો સ્ટેટસ તમે ચેક કરી શકો છો કે અત્યારે જે 5 વાગે 2017મો હપ્તો તમારા ખાતામાં જમા થવાનો છે, એની સાથોસાથ તમને કુલ કેટલા હપ્તા મળવાપાત્ર છે. તો મિત્રો, આવી રીતે તમે જાણી શકશો કે તમારા ખાતાની અંદર કુલ કેટલા હપ્તા જમા થવાના છે. તો મિત્રો, આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો. ચેનલમાં જો સૌપ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, અને જે બાજુમાં આપેલ બેલ આઇકન છે એને મિત્રો ઓલ પર તમે પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ PM કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો. તો મિત્રો, ફરી મળીશું કોઈ નવા વિષય સાથે. ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો. નમસ્કાર.